જય મુરલીધર યુટ્યુબ ફેમિલીને ગુડ મોર્નિંગ. આજના નવા લંગદીર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે ફરી આપણે આવી ગયા છીએ ગાંધીગીરમાં ભેહું સારવા માટે. કાલમાં તો આપણે ખાતર વાવતા થાય એટલે કે આવી નહોતા કે ભેહું તો આવી છું, હું નહોતો આવ્યો. જો અહીંયા આપણે ભેહું એક બે કાલ પાણી કરી દીધું. ઘડીક વારમાં ડેમડા કાઢી નાખ્યા. કાલ સારા મારો વરસાદ પડી ગયા છે. આપણે શરદી થોડી ઘણી થઈ ગઈ છે, થોડા ઘણા પલ્યાત નહીં એમાં. જો એક ભેં આપણે કરી ગઈ છે. અહીંયા ઝરણું છે કે ઘટે નહીં. કાંઈ ઘટે નહીં એવું તેલ જેખું પાણી છે. આ પાણી અહીંથી ઝરણું જતું હોય કે ઘટે જ નહીં એવું જતું હોય, પણ આપણે તે સરો વર્ષ હતા નહીં નકર અહીંથી ચોક્કસ લેત ના. અહીં તો એક ભેં પછી ગરી ગઈ છે. બે બીજા આપણે બધા માલ સરે છે ને અત્યારમાં તડકો કરે છે ફૂલ ભે. આજે રહે નહીં એવું લાગે છે. એમ કેમ કવો ભીરો એમ છે. હવે ટાઢી ટાઢી હવા તો આવે છે, પણ આમ તડકો છે ને આમ ગરમી છે એટલે આજે પાછું લાગે છે કે આવે છે આવી જાય. થોડોક હાથમાં આમ તેમ થતું છે, કારણ કે કાલ ખાતર હોય ને ઠંડા રે આકલા કરી હાલ તો મિત્રો આગળ કન્ટેન્ટ છે. ફરી પાછા મળે. હાલો મિત્રો, થઈ ગયા છે 9:41 ને આપણે પૂગી ગયા છે હિમાડે. કારણ કે અહીંયા નાખોથી રાખવા નહીં એટલે એક વખત અહીંથી આમ ઘુમરો ખવડાય કે નહીં તો તે આમ કાઢી નાખે. હજી મને કાનભાઈને બેને ગોપનાથનો ઠાક તો જે ઉતરો નથી. મને શરદી થઈ જશે. કાનભાઈને હવે બહુ નથી વાંધો, પણ મને તો બહુ મજા બગડી જાય કે નહીં એવું લાગે છે. હાથ પગને એવું બધું કળવા મળ્યું છે ને હમણાં તાવના છે. એક ધરા વાયરા વારો ન પાડે તો સારું, નગર ઘીરે મજા નહીં આવે. અહીં ભેહું સારવાની આવે એવી લગભગ તો ન જ આવે, નહીં જ આવે. થોડા ઘણા ટાટિયા કળે છે પણ એ તો સારા થઈ જાય. એ તો આપણે આ મોટી ભેંસ છે કે નહીં, આને વેચવાની વાત છે. જે કોઈને લેવી કે નહીં કોમેન્ટ કરજો. હજી વિયાણી સાનો વિયાણી એનો વિડીયો મૂકેલો છે, જરા જોઈ આવજો. અમારે રાજુભાઈ વાળી તો એક વેચાઈ ગઈ છે. અમારે હેકાનભાઈ તમને ગોપનાથનો ઠાક કેવો છે? મને તો આજે કાલમાં તો મેં પાછો પૂરો હસોડો ખાધો નહોતો. ખાતર વાવ્યું કે નહીં એટલે આજમાં વધારે દેખાય છે ઠાક. ગોપનાથનો ઠાક ને ખાતરનો ઠાક બે ભેગો થયો છે ને હાથ પગ કળે છે. તાવ બાવ આવે નહીં તો સારું. આજકાલ ભાઈ વેચવાની છે ને ડોકવામાં આમ કહેશે પણ હા ના નહીં કે. અમારે કાનભાઈ કાલે આ વર્ષની પહેલી સિંગ ખાઈ લીધી છે. એવડો છોડવો તો એની અંદર કેટલી હિંગું હોય? ઘણી હિંગું લાગે. હવે ઓહ, તો તમે રમાડી ગયા. અમે આ એટલા છોડવાની વાત કરતા હતા. એક છોડવો છે સાહેબ. તો તમને પ્રૂફ દેખાડું. ના ના ના, તમારી વાત થાય છે, તમે ખોટા છે. હવે તો એક બધી ભેંસને આમ હારેથી આપી જાય. તમારે હેવાય હોય કે નહીં કાંઈ મેં આજે કપૂળીએ મૂકતા નથી કાનભાઈ અમારે. આઈની સિંગ આયાવણ છે આપણે એટલે આઈના સબૂત છે કે નહીં એ બધે મીટાવવા પડે. આપણે અહીં ફોફા છે કે નહીં એનામાંથી અમારે કાનભાઈ જો આ પાંદડા નાખી દીધા છે. ને ખબર પડી ગઈ તો શું કે પેલા ભાઈ રહેવા દેજો અમને તેમને એમ. આગળ આજ છે નહીં કાનભાઈ લગભગ નથી જોઈ લે. માંડવી હાટું કેવી ભેહું આમથી આમ એક બીજા મોઢામાંથી ગરી ગયેલું ખાઈ દે. એનો એવો પ્રેમ જતાવે છે. હવે પછી એક મિત્ર મારો એક પ્રશ્ન હતો, જરા કોમેન્ટ કરીને કહીએ. આ પારવું છે એના કાન કપાવાય કે ન કપાવાય? કાનભાઈ તમારું શું કેવું છે? પેલા આપણે અમારે કાનભાઈની ના છે. મને થોડોક શોખ છે કે કાન કપાવે માલ રૂડું લાગે, આમ રૂપાળું લાગે અને માખ્યું ન કવરો ને મેલ અંદર જમા ન થાય. નાનું બધાને એમ કહેવાનું છે કે કાન કાપીને ઉછાળી નાખી, શીર કાઢી નાખી તો ભેહુંને કેવી દર્દ થતું છે, એમ દુખતું છે ને એવું. એટલે હવે તો જે થાય આપણે તો વિચાર છે આમાં. હજી તમારી કોમેન્ટ આવે કે નહીં પછી આપણે વિચારનું ઉલ્લંઘન કરશું. જરા કોમેન્ટ કરીને કહી દેજો કે ભેહુંના કાન કપાવા જોઈએ કે નહીં. એટલે કપાવા એટલે વસાળ ખાલી એક શીર કાઢી નાખે, એમ કાપેલા હોય કે નહીં સાર શીરે કાન શીરાવાના કાપવાની. આપણે શીરાવા જ રાખીને કાપવામાં તમને ઘા પોથામાંથી ઉપર લે એમ નહીં, પણ ખાલી શીરાવાના કાન. એટલે વસાળેથી એક આખી આમ એવડીક
કાનનો ભાગ જ કાઢી નાખે, એટલે વસાળે કાઢી નાખે કે નહીં, એટલે આ કાન હેઠે લબડતો થઈ રૂપાળા માલ લાગે એની વાત નહીં. આપણે આ ખાડાની અંદર એકે માલ છે નહીં, કારણ કે અમારે અહીંયા કોઈ એટલા બધા કરાવતા નથી. ગરીવાસીઓ છે કે નહીં, ગરીમાં રહી છે પ્રોપર ગરીમાં, એ બધાની તો માલના કાન બધાને ઓલા સિરેલા જ હોય. અમારે જે અહીંયા કે સિરેલા નથી, અમારે એક બે અહીંયા ગઈરની છે પણ એને કંઈ સિરેલા નથી. એ અમારા કાનભાઈની ગરીમાંથી લાવેલા છે, એને કંઈ સિરેલા નથી. મને થોડોક આમ શોખ છે સિરાવાનો. હવે આ બધા એમ કહે છે કે એને કેવું દુખતું છે ઓસાળે થાકી એક શીર જે કાઢી લે કાનનો. કાનભાઈ અમારે હાવ એટલે હાવ ઓલા થઈ ગયા છે, આને સરવું જ નથી, ધોળ્યું જ જવું, ખતકામાં સીધું પડી જવું છે. હાલો મિત્ર, આપણે જઈ રહ્યા છીએ બપોરા કરવા. આપણે બપોરા કરીને આવશું કે પછી અમારે કાનભાઈ થાય. હાલો આપણે બપોરા કરી આવીએ. બપોરા કરીને આવીને ફરી પાછા ગાંડી કીરમાં આવીને પાછા તમને મળે તો આગળ કન્ટિન્યુ રહેજો. હાલો મિત્ર, આપણે ખાઈને આવી ગયા છે ને અમારે કાનભાઈ ખાવા જવાની તૈયારી થઈ ગઈ છે. તો અહીંયા આપણે એમાં આવી ગયા છે એટલે ભૂખે એને એવડી લાગી છે. તો એ ખાઈ આવે ને આપણે ભેહુમાં ફૂગી દઈ, આપણી જગ્યાએ જઈને હવે સુઈ દઈ. કાનભાઈ ભેહું હજી ધ્યાનમાં ને કાંઈ વાંધો નહીં. હાલો હાલો મિત્રો, આપણે આગળ કન્ટિન્યુ ફરી પાછા ભેહું ઊભી કરીને જ પાછા આપણને મળ્યા. તો એ પછી વરસાદ સારો આવશે તો તમને મળશું, નકર તો નહીં મળીએ. આગળ કન્ટિન્યુ ફરી પાછા મળે. મેં તમને કીધું છે ને એમ મિત્ર, વરસાદ આવી ગયો છે ફૂલ. અહીં તો કાંઈ નથી, આમ જોઈ ગયો આમ કેવો દેખાય છે, અને ફીલ નહીં થતું. પણ આમ જો ઝાખું છે કે નહીં, વરસાદ જ છે બધે, કે મેં ગરવો કેવું કાંઈ નથી. અહીંથી રોડના ઓલા પડખે ને એ બધો વરસાદ પડે કે નહીં હોતો, અહીં તો નથી જોઈ લે. આપણે ખાઈને આવીને જે અહીં બેઠા કે નહીં ત્યાં તો વરસાદ આવી ગયા. મેં તમને કીધું કે વરસાદ આવી જાય તમને દેખાડશે. પવન એવો છે, છત્રી રહેતી નથી તો પ્રાણે પડતે તો અહીંયા કાંઈ વરસાદ નથી. આમ પીળો કે નહીં એવો, આમ જોઈ લઈએ ઝાપટું શું છે ઘટે નહીં એવું, ભૂકા કાઢી નાખી કે નહીં એવું. ઘડીક વારમાં ઈ દેહમાં તો આ પાણી કરી નાખી ગામની નાક દે, ગામમાં કે ઓલી દે કા વહત નથી ના જે વરસાદ. એટલે આ પડખે જે વરસાદનું નામો નિશાન નથી, તડકો છે ને આ બધું જો આ ઉપલી દે તો જો ભૂકા કાઢે છે. અહીંયા વરસાદ નથી, આ જોઈ લે. અને આ તો વરસાદ આમ પેલા હતો કે નાથી વીયો ને આ સીધો જ નાંગલા બધું પડવા માંડ્યા છે, ભૂકા કાઢે વરસાદ. હવે અહીંયા તો પવન આવી જાય ને ઝરમરી આવીને વીયો જાય, પણ એ બધો વરસાદ બહુ સારો છે. ગાંધે કે નહીં અહીંયા સુધી સંભળાય તો આગળ કન્ટિન્યુ સારો હોય. જાની કરતા વરસાદ આવશે તો તમને દેખાડશે ને ભરોસો હોય દેખાતો બેન થઈ જાય. આમાં ડુંગરો છે કે નહીં બધું આગળ કન્ટિન્યુ ફરી પાછું. હાલો મિત્ર, આપણે ખતકામાંથી ભેહું કરી નાખ્યું છે ઉભ્યું. અને અમારા કાનભાઈ પણ ખાઈ પીને આવી ગયા છે, દેખાતા છે. એ ના બેઠા હતા ને આપણે આગળ આવી. આપણે તાસ કે વહેલા વી ગયા હતા એટલે આપણે પાછું 12:30 વી આવવાનું હતું ને કાનભાઈ ભાઈ ગયા હતા. કાનભાઈ અમારે 2 અઢી વાગે આવી ગયા છે. નહીતર આપણે કરી છે ભેહું ઉભ્યું. બપોર ઉછળ 12 થી 12:30 ગાળાથી 2 અઢી વાગ્યા સુધીની અંદર 2 રેડિયો હારી આવી ગઈ છે વરસાદની મેં આગળ તમે જોઈ છે ઝલક. અત્યારમાં આમને બંધારેલું છે પણ કંઈ આવશે નહીં એવું લાગે છે એમ જોતા હતા. અને ભેહું આ પટની અંદર ઘણા દિવસોથી સળિયું નથી ને એમ સરવાનું બહુ સારું થઈ ગયું છે. એમ કહો આ પડખે આપણે ચડાવી દઈએ આ પટમાં. હેઠે તો કરકરા ગાલે આ ભીતારામની અંદર બહુ સરવાનું સારું છે. ધીમે ધીમે ચડાવી આજમાં એવું બધું છે. આપણે એક વખત ભીતારા સર કરાવ્યા હતા પણ બહુ વિડીયો લીધા નથી. આપણે ફરી પાછા લઈ તો પછી મિત્રો આગળ કન્ટિન્યુ વરસાદી કોક સાટા કરવા મળે છે તો આપણે છત્રી ખોલી ફરી પાછા તમને મળી આગળ કન્ટિન્યુ રહી જાય. હાલો મિત્રો, 5:41 થઈ ગઈ છે ને આપણે ભેહું લઈને જવાનું ઘેરે સમય થઈ ગયો છે ને આપણે વસાળે બીજા આજ કે શોર્ટ વિડીયો લીધા નથી, કારણ કે વિડીયો બહુ મોટો થઈ જાય એમ હતો કે નહીં. 7-8 મિનિટનો તો છે જ તે, ઓલો 10-15 મિનિટનો થઈ જાય એમ હતો કે નહીં. એટલે આપણે કે બપોર પછીને બહુ ખાસ એટલા બધા લીધા નથી વિડીયો. સહેલો બહુ મોટો નથી કરવો જે આપણે પેલું છે. એટલે અમે કાનભાઈ બે ભેહું તો ભીતારામ મારી પાછળ તમને દેખાતી છે હાલ્યો આવે છે. અહીંયા મારે કેમેરામાં ધ્યાન રાખવું તો અહીંયા આવી રીતનું પાણકા છે તો પડી જાઉં. એટલે આપણી ભેહું ધીમે ધીમે ઉતરતી હોય કાનભાઈ. અને મારે કંઈક થોડુંક કેવું હોય તો અમારે કાનભાઈ ચેનલને જેટલી બને એટલી લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. હા તો અમારે કાનભાઈ કીધું કે નહીં કરવાનું ભૂલશો નહીં, ફરજિયાત છે. ફરજિયાત તો નથી પણ કરી નાખજો મિત્રો.
તો હવે મિત્રો આજના વ્લોગની અંદર આપણે કંઈ લાંબી લપ કરવા માગતા નથી. તો આપણી ચેનલની અંદર નવા હોય તો જરૂર સબસ્ક્રાઈબ કરજો અને બે લાઇકન દબાવતા જજો અને લાઇક પણ કરતા જજો. જો નવા જ આવેલા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં. અને મળીએ આવતીકાલે નવા વ્લોગમાં સાથે. લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. મળીએ આવતીકાલે નવા વ્લોગ છે. જય હિન્દ, જય ભારત.